હાલો ગાવાનું જ હોય ને. પતંગ બતંગ લાવ્યા કે? પતંગ તો ને લાવ્યા. પતંગ કેમ ન લાવ્યા? પતંગ ભૂલાઈ જેવા કાંઈક લઈ આવી હાલો ને. તો એકલો ઘરેડાથી થોડું શકીએ. તો હાલો આપણે ભાઈબંધની દુકાન લેલી પતંગ લેતા આવીએ. હાલો લઈ આવી. તો હાલો. સુધલભાઈ આપણે પતંગો એવી લેવા થાય ને 1 નંબર લેવાની છે. ભલે 25-50 રૂપિયા વધારે લઈ જાય. હાવજના ધડબા ફાડી નાખે એવી પતંગ લેવાની. ભાઈ ચિંતા ભાઈ ભાઈ આ તો અમારો ધંધો છે ભાઈ બાપ દાદા વખતનો. બાપ દાદા વખતે પતંગ વેચે પકોડા વેચતા ખબર ન પડતી કઈ. બધું ફેરકે તારે શું લેવું બૈલી ભાઈ? મારે પતંગો લીધા છે. હાર મારી પતંગ બતાય 25-25 રૂપિયા વધારે લઈ લે. ફાટી ઉપર તો તારો વારો પાડી દે. તું ફાટી જાય પણ પતંગ નહીં ફાટે. તો વાંધો નહીં. હું ભાવ તું નહીં ફાટી જતો બરોબર. ધોળિયાના શું છે? ધોળીઓ છે 12 રૂપિયા. ધોળિયો 12 રૂપિયા. એક નો કે બે ના? બેના બેના ભાવ તે ભાઈ જોઈએ 100 રૂપિયા. માર્કેટ કેટલી કવડી મોટી છે. આપણે ઓલી હંસાબેન અમે ભરતભાઈ પરમાર વાળી ભરતા પતંગ ભરતા આવે. પતંગ હે? ઉડાડીએ. હંસાબેન ભરતભાઈ પરમાર વાળી મોદી કાકાની તો હોય જ છે. હંસાબેન હા. એ રાજકોટ વેચેલા. હંસાબેન ભરતભાઈ પરમાર વાળી પતંગ લેવાની છે. આ તારે લેવું હોય તો આ 5 રૂપિયાની ખાલી. લે. એમાં 4 હળી આવશે કરી. 4 હળી દે. આ 4 હળી 5 રૂપિયાની. આ હારી એ દિલ વાળી હો. આ દિલ વાળી એક કામ કરો. આ બે દિલ ધોળી આપી દો. ભાઈ દિલ આપી દો. દિલ લેવું તારે દિલ. ને આ એક આ ફૂદડી આપી દો. આ લેવી આ બહુ મસ્ત સરસ. ભાવ હતો કરજો. ભાવમાં તો ભાઈ એક જ રહે ભાઈ. અમે એક ફેરી નહીં લેતા અહીંયા વાર ઘડીએ લઈ જઈએ. તારે ઘડીએ ભલે આવા આપા. મેં તો હમણાં જ આ ધંધો ચાલુ કર્યો આમાં તો એટલે પવન નીકળી જાય એવું આમ તો હળી જો. આપણે આ રાખવાની. તારે લેવાની છે કે આ લેવાની છે. હા, તો સાંજનો આની લઈ બહુ લેવાય. માથાકૂટ ન કરાય. લઈને ભગાય. હા યાર. તો પરમ બતાય. આ એટલી પતંગો છે પછી પતંગો ખાલી થઈ જાય પછી કાલ નહીં આવે પછી. કાઈ ભઈ નવો ટોક પડ્યો છે દુકાને તાળું મારે. આવે કઈ. આ એક ખાટો હું રાખી ભાઈ લઈ લેની. હે? ઓલી ધોળી આને નવો ટોક મૂકેલો છે દુકાનમાં તો તાળું મારે. ઈ ભાઈ હમણાં નહીં ખોલે. આ એટલે અત્યારે વેચવાની છે આપણે. એવું હે? નહીં અત્યારે વેચવાની નથી. નવો ટોક અંદર મૂકી દીધેલો હે આને હે. આડી ખોટી દીધો. હે? એલા છોટી દીધી હોય ઈ. કેટલી છે? કેટલી કી ગાંઠ છે તું? અમે ના ઈ ત્રણ કી યાર. ગાંઠ આ 4 મિનિટ થઈ ગઈ તું જાય તું યાર. મારે આ ખાલી કરો ને યાર. હવે મારી ખાલી કરો. દાદાને તું તાળું માર્યો એ. આમાં તો આમાં લઈ જાય. એટલે આ દુકાન પકડ્યો એ. ભાવ પૂછા પકડો નહીં પકડો બરાબર. નહીં તાલે તો. ભાવ તને કહી દઉં. ભાવ પપડો 15 રૂપિયા ને માથું પકડી નાખ્યું વગાડી વગાડી. 15 રૂપિયા ને ઈ લઈ લેજે તો પકડો ન વગાડી. 20 રૂપિયા બરોબર. 2 7 6 8 10 45 રૂપિયા છે આ કુલ. 45. હા એમાં ફાઇટલી ને કોરી દીધી ને જોઈ પાટલી નો પાટલી હોય તો પાછી એવું છે. એવું છે. પાટલી નીકળે પાછી અરે પાંચ પાછા છે. આ નવો ટોક કાલ લેવા આવી જોઈએ પતંગ બાકી આમ તો તાળું મારેલો એ જે પીડ્યો છે કાલ પાછા આવશે. કે એને વળતે દી. આ તો ખાલી ક્યારેક વેકેશન છે ને એટલે મજા આવે. આલે 5 રૂપિયા તને ડિસ્કાઉન્ટ. આ ગરેડો આપણા આડિયામાં ગાંધી બાપુ છે કે ગરેડો પાછા? કેટલામ દીધો હાલો મારું થઈ ગયું. ગરેડો કેટલામ દીધો ગરેડો એક તો છે. ગરેડા હું લઈ ઘરેડા લેવાના છે તમારા? નહીં હવે નહીં. સસ્તા ભાવ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટમાં આપણે નહીં લેવું નથી લેવા? હા હાલો તો પછી મેળા ભાઈ ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો. હાલો હાલો ભાઈ. હાલો આવજો ચાલો, આવજો. આવજો. ખરી પતંગો હારી સારી વેચાઈ ગઈ. હા સુધરભાઈ. એ ભાઈ એ પાડી નાખી પતંગ નાખી મફત આવે જાય 50-50 રૂપિયાની એક પતંગ લઈને આવ્યા. પતંગ મગાઈ નથી દેવી દાવા દે લે. આવા લૂંટણીયા તો આવ્યા જ કરે તો આ. જૂની પતંગો ભાઈ જૂની ભાઈ આમ તો. નહીં નહીં દેવાની જ નથી એને પતંગ જ નથી દેવાની. જૂના ભાવની ડી આપણને કેટલા ભાવમાં આપી આપણે ધાબુ ક્યાં હે? આપણે ધાબા ઉપર વ્યા જઈએ. આપણે રોડ ઉપર થોડી સકાવે કાંઈ ધાબા ઉપર રોડ ઉપર ન સકાવે આપણે કરી ધાબામાં જ વ્યા જઈ સકાવે આપણે ધાબા ઉપર વ્યા જઈએ. હાલો મારા બેટા ઊંચી પાલટી થઈ ગઈ હવે પતંગ સકાવો તમે લંગરિયા નથી સકાવો એટલી હવે ઓલા ભાઈ પતંગ વેચે એની પાસે જાઓ દોરો આપો ને ભાઈ કે હું એમ કે ધર્મશાળા ખોલેલી અમે હું પતંગ મૂકી તમે આપી દે પૈસા પૈસા આપી દે એમ નહીં બાકી તો મારો વાવાઝોડું આવશે ને આમાં તો તું આવે ને એટલે વાવાઝોડું જ હોય તું કમાઈને આવે ને એટલે આ થાય બધા પોલીસ છે ને લંગરિયા નાખીને પતંગ લૂટીને તમે આપી દે પૈસા પેલા ભાઈ તો એક કામ કર પૈસા નથી થતા જે પતંગ તું લૂંટા ને તો આ લૂંટેલી છે હમણાં જ મારે શોખ આવ્યો છે આવડા લૂંટેલી છે દોરા વાળી છે ને આ લૂંટેલી પતંગ છે આના અડધા ભાવે હું તને પૈસા આપી તારે લૂંટી જે લૂંટે ને એ પાછા મને પતંગ લઈ જાવ એટલે મારે આયલા કરે તારા આયલા કરે મારે કેમ કે ટોપ બધો ખાલી થઈ ગયો બરોબર આ તો તું કહેતો હોય શરત તને મંજૂર હોય તો તને પતંગ આપું તો દોરો હોય તો દોરો આપું દોરો આપો દોરો આપો કેટલો આપવું એટલું આપવું એટલું આપવું એટલો બધો આપવું
એટલે બધું થઈ રહે હા થઈ બસ. ગયા એટલે લંગરિયા થઈ અરે હું તને થોડોક વધારે આપું પકડતું આ તાણે આલામ થઈ રહ્યા બસ એટલો થઈ ગયો. બસ તો નાખો અહીંથી કેટલા પતંગો જે આવે એ મને દેજે બરોબર તો વાંધો નહીં. ભૂલતો નહીં મારો ભાઈ મારે આયલા કરે ને આ બધું નકર મારે આ બધો ધંધો બંધ કરવો પડશે મારે હોય તો ખેતીમાં હવે મારે જવું છે જમવા એટલે હું જમવા જાઉં પતંગો મૂકી દઉં છું બધી હવે દુકાન છે આપણી બંધ 12 વાગ્યા પછી ચાલુ થાય આપણે દુકાન આનું જમે એવું હવે મારી ગાડી જોઈ દે હા મારી ગાડી છે નંબર આ છે ને બરોબર છે હાલો હું જમતો હોઉં. એ આજે કઈ છે હા શું છે આજે ઉત્તરાયણ હા એટલે મેં કહ્યું સત્યમ નહીં જો પતંગ ને ઘરે હા, લઈને જાય, હા દેખાય કે જોરા હાથ તે હા તો નહીં થાય પૈસા છે તારી પાસે નહીં તો મારી પાસે તારા થોડા છે. પૈસા હોય તો અહીંયા આપણે નો કંઈક કરજી ઓલા પણ પૈસા નથી જતા અહીંયા કરે. ઓલા પણ ઓલા પ્રદીપભાઈ ની દુકાન છે ખબર હોય હા અત્યારે વાગ્યા કેટલા હવે નો 1 વાગ્યો એક લગભગ વાગ્યો. જમવા ગયા હશે કોઈને કહેવાનું નહીં એટલે આપણે પતંગ છોડી લેવાય કરી લે. કહેવાનું નહીં હોય ને તો પાછા મારે અરે નો કે મને ફેર ન પડે એમાં હાલો જોઈ ઓલા લોકો સેડ્યા છે તો આપણે સકાવા હાલો. પેલા પતંગ છોડ લઈએ હાલો હાલો આ બધું ત્રીજા કોઈને ખબર ન પડે અરે નો પડે તમ તારે હાલો તો પતંગ બધું ઘરે આવજો તમારે ઘરે ઉપાડ લેવાના હું પતંગ ઉપાડ અરે હું ગરેડા ઉપર લઉં મફતમાં ટીહર બધે મફતમાં હા મફત મફતની મજા દુકાન તો અહીંયા છે ને આ ભાઈ જ છે શું હેડી હા આજથી ડાયરેક્ટ લઈએ થઈ ડાયરેક્ટ એવું પહેરો કોઈ શેર નહીં ને આપણે સકાવ 3 4 જો હાથ હાલ હશે આ તોળે હું લઈ લઉં કણખણિયાની અને આ ગરેડો હું લઈ લઉં લઈ ગયો હાલો 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 ઉતાવળ કે બે ઉધર પતંગ તો શકે છે હો ભાઈ હા પવન ને સારો એમ ધીમો ધીમો સકી જાય વાંધો નહીં આવે પાય એ પવન તો બહુ છે પતંગ ફાટી જાય. કેટલો પવન આવે આમાં તો પાડે ને ડી ડાબા પર પડી બપોરે તો હાથું એ કર એટલું વગાડી મારું માથું ચાલી ગયું પતંગ વળાય તો પાડે ને પડશું તો કાંઈ નહીં ઘડી વાર ના પડે એની પાય ન કરતા નકર આડો પાડો એના ગામના સડી જાય ઉપર એવું છે તો આથી વાંધો નહીં એનો આપણે ઘરે ચાલુ કરીએ આ પેલા કાંગીચા બાંધો થાય એવું કરું કાંગીચા બાંધીને બાંધી એનો ભેગા કાંગીશા બાંધતા શીખવાડું કે મને આવડે છે પેલા પતંગ હું કાંગીશા બનાવું કઈ ઘટે નહીં એ, એ, એ. હા, ભાઈ છે. એક વાર તો લૂંટણીયા હકને લેતા યારો પવને સીધો આવ્યો એ લૂંટણીએ સારું કર્યું દીદી ની એલા પેલા હળી છે કે ને મોટા ઘડી વિશે જ ને હું કહું. આ ધાબા ઉપર વર્ષો બાદ આવ્યા ને એટલે આમાં હળગ્યું ન પૂરા દેખાય ઠીકાણું થોડું પડાય મોટા નકર તો ઓલું વાયદરી થી પાડી દે વાયદરી થી આપણે આ જે કાનું સારું પડશે એટલે આ પકડતો આ પવન બહુ છે આ તરફ સકી જા કેમ લાગે? હરખા પાડી આવો અરે આ અટકે નહીં તારે કાંઈ આ વાઈટ જાય નહીં ભાઈ બૂટ કાઢવું તો એવું લાગે અંબાઈ જઈને કેમ નો અંબાઈ અરે તો બી રાખું ને આ બૂટે કામ આવ્યો બાકી બૂટ કામ લંબાઈ આ વાઈન પાડી દે આ બાજુ આમડી હાય બધા હળિયું થી કાણા પાડે ને આપણે હું તમને બૂટની વાઈટ રીતે કાણા પાડ્યા હાલો ઉજા જઈ આવલો સકાવા તો દે ને સત્યમ સકાવા તો દે જ ને આપણે એની બાજુમાં સકાવશું એમાં હું ને બાજુમાં સકાવા દે તો સારું હા દેશ થી ને નો દે દે જ ને હા ધાબુ એક નંબર ચાલ આવજો ધાબુ એટલે ધાબુ એ કાંગા સાબન આવડે હે હા આવડે દીદી હા તો હાલો 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 પવન એમ છે પણ ગજબનો પવન છે અરે પવન એટલે મસ્ત બધાને કાપે કરવાનું રાયડું પાડવાનું બરોબર પહેલી પતંગ હું સકાવી
નકર હું વિયો જાવ લે પેલી હું સકાવું તો ભાઈ નહીં હું પેલી પતંગ તો હું સકાવું ઓલા હમણાં દુકાનવાળાને કીધું પતંગ વિજયભાઈ છોડી લીધી એ જ નહીં ને મારો ભાઈ એવું એવું તો પેલી પતંગ હું સકાવી પેલી પતંગ મને સકાવજો તો હું વાંધો તો જાય પડી પતંગ હમણાં વિજયભાઈને કીયા ઓલા ભાઈને કીયા તો બગે પછી ભાઈ તો પેલી પતંગ હું સકાવું આ વિડિયો આ લગાવું ને વાંધો નહીં ને વાંધો નહીં તો પેલી પતંગ હાલો કામ કરશે વાંધો તો ઉડી નો દેવા માઇન્ડ સોરેલી છે બોલો લાવો બોલો છે તમારી ભાઈ બોલ પાડવાનું તડકો બહુ છે આવો ને ગરડા હોય તો મારી ચશ્માથી પડી જાય કેમ લાગે હા એ દોરો નો કાપી રહ્યો આ બોલ મેં આ ઓલાથી કાણા પાડી દીધા પણ આ તૂટવો તો હોય ને તૂટો હું નો જોરો મારો ખાટ તો કુતરા નાખતો હોય સત્યમની પતંગ ન સકાવે ભેડા કાપી જ નાખવાની છે ત્યાં ગાઈટ મારી દેવાય કોઈ દી પતંગ સકાવી ન સકાવી હે પતંગ તો સકાવી જ હોય ને હલવાડવાનો છો તું આ શક્તિને બહુ કોણ છે ક્યાં ગઈ લાપી મારજે લાપી લાપી જ મારવી હોય એવું જ લાગે કા ઉતરાણ બગાડ દુકાન વાળાએ કેવી પતંગ આપી પોરવી દીધી હવે હાવ નવો માલ નો કાઢ્યો જૂનો માલ ઘરે છેડી એક બીજો હવે તમે કલાકથી પતંગ સકાવો તમારી પતંગ સકે છે એટલે ભાઈ તું કેવા વાળો કોણ છો હે કોણ તમારો બાબો છે હે કોનો બાબો આપણો છે કેમ મળી બાજુમાં પતંગ સકાવી બોલો છો અડધી કલાકથી સકાવે રહ્યું ના સકાવે કોને પૂછીને થયા તમે હે બરાબર ભાઈ પણ ને પાડોઈ પાડોઈ તમે દીદી અમને હતા ને ભાઈ આની નો લાવતો અહીંયા કેમ ભાઈ પતંગ ઉપાડો તમે આને બહુ પૈસા આવી જાય કે પતંગ બીજા પાડવા તને જોઈ લેવો લઈ લેવું એ પણ યુરો મારા ડાબા ઉપર એક પતંગ મેં જોઈ ગયા લે મારા ડાબા ઉપર નો આવતા હાલે આપણે હેઠળ ચાલો ના ના આવું સકાવ ભાઈ બંધ એટલે હું કઈ બોલતો નહીં કરવાનું એક નાખું પાડું હોય ના ના એ ભાઈ હમણાં હાલે, આવી હેઠળ હેઠળ નાખી હમણાં હવે કતે આવી જાવ પરબ બગાડવા હારા નાના હાલો આપણે હેઠળ ચાલો ના ના હાલે હાલો આપણે હેઠળ ચાલો હવે જોતું તારે પતંગ સકાય એટલે તને ખબર પડે કેમ સકાવ તારામાં તે વળી શકે તું કરે કોઈ દી વાંધો નહીં સકાય તને ઓય પવરાવેલા એટલે આ બોલા શેઠની શેઠાણીની એમ લાગે અરે વાહ કરે ડોગા તો હવે આ પતંગ એક તો માઇન્ડ મેં તે ઘૂસણું કર્યું હો પણ આયરો એ. તકવા આવીને તો આવે વાહ હું મારી ઉપર પોપડું ન નાખ ભાઈ સમય થઈ ગયો છે લે પતંગો થઈ ગયા આમાંથી અડધી પતંગો મારે અરે અહીં તો કોઈક ગપકાવી જો લાગે છે પતંગો મારે કોકનો બોલો ભાઈ બંધ થઈ ગયો મારો ફોન કરવો તો પાર્ટનર ને અરે ક્યાં છો તું એટલે અહીં આવી તો તારું કામ છે કેટલી વાર લાગશે ફટાફટ આવે તારું કામ છે હા હા ભલે ભલે ભાઈ હું ફોન કર્યો એટલે તે મારે ધોકાધડી કરી નહીં તો અમારી પતંગો કઈ જાય કઈ ખબર નહીં હજી તો એક પતંગો બી આ મારી દુકાને મૂકી ગયો તો તું મારો પાંચ તને ખબર હોય કે હું પતંગો અહીંયા મૂકું હજી તમે એક લંગર્યું ને ભાઈ પાણે જરૂર હોય ને તમારા પતંગો મને તારે પર એના ગળા સુધી વેચતા છે ને ગળા સુધી વેચતા છોડતો નહીં મારો ભાઈ તું હું તો આ તો દોરો બોલી જા, આ તો લઈને બોલી ઘરે બે પાંચના પ્રેમ તને અડધો અડધો ભાગ આપું છું તું હારો માણસ હોય એટલે બરોબર પાછો બોલી જા. નહીં, મેં નહીં લીધું. જાય? તો કોણ લઈ ગયું છે આવું? તને કોઈ પર શક ડાઉટ કાંઈ હું તો દોરો લઈને direct બેસી જાઉં ઘરે. મારે હવે શું કરશું તાર ભાભી પાક ખારા હતા બીજું કાંઈ નહીં બોલો હશે મને લાગે છે લીલા દુર્જા સ્ટેશનમાં હે ને યાર વાંદરીમાં હોય છે ને ખબર નથી કે આખા ગામમાં એ બધાને મળે બરોબર હા તો એને એને પૂછી મળી લઉં. આપણે બરોબર હા. એનો ફોન કરો તો કદાચ નંબર હોય તો તારી પાસે નંબર છે નહીં, એનો- ફોન કરો કદાચ નંબર નથી બસ રેડો નંબર લો. એટલે ક્યાં છો તું ક્યાં હું કરપ
પતંગ ચકાવવા તારું અહીંયા દુકાને તો થોડું કામ છે. અરે તારે કામ હોય પછી કરજે, પેલા અહીંયા તું આવ્યો, અહીંયા આવ્યો તારું કામ છે. ફટાફટ હો ભાઈ, મારે ઉતાવળ છે, મારે બે માલ લેવા જાવ મોવા, બરોબર? હા, એ તારું કામ એ બધું મૂકી દેવા ભાઈ. અહીંયા તું પેલા મને હાજરી બોલાવે, ક્યાં તો મારા થાય છે મોડું. હા, એ તું તારો ભાઈ બંધ છે ને, એ બી આવો અહીંયા. હા હા, જલ્દી કેવું ને આવું ભાઈ છો ને? હા તો ફટાફટ આવે, બરોબર? હા ભલે. બોલો આવે ને પતંગ થોડી કિલો મન લાગે એટલે આપણે એને ફટાફટ ધમકાવો. શું કહેવું ખબર છે? આપણે એના શું ખબર છે? આપણે અહીંયા દુકાને કેમેરા મૂકેલો છે, પણ કેમેરો અંદર છે, શૂટિંગ બહાર થી. હું કરશું ને એટલે હાસુ બોલી જાય, અને એવું લાગે ને તો બે ત્રણ માનતા હું ઠોકશું એમ કરીને કેવું ને એટલે તરત માની જાય, બરોબર? કેમ ભાઈ? કેમ બચ્ચો? પતંગ વાગે કોણ લીધી વાત? પતંગો કોણ લીધી હતી? ચક્કર જોઈ તમે? ચક્કર કાચમાં ચક્કર એ ઉભા રે ભાઈ, ઉભા રે. મોટા જોવો ને અમારા મોટા કેમેરા આનો થોડો લાગ્યા. મારા કેમેરા છે, હું સીસીટીવી કેમેરા જોઈને તો ખબર પડી જાય. આ તો બોલી જાઓ, તમે લીધી તો બોલી જાઓ. નકો હું બે ત્રણ માનતા કર્યો, તમે માનતા કરી પતંગ નહીં સકાવી શકો, તમે ક્લિયર થઈ જાય એમનો. રહેવાની ના દંડ એવું છે તો મારે હવે પુલે પણ જવું પડશે. હવે પતંગ લીધો આ તો બની જાઓ, મારે હવે કેમેરા પડવાનો પડે. મારી મતરાવટી મેલે બરાબર. ચક્કર અહીંયા પતંગ પતંગ બોલો. હું માનતા કરું. મારે એલા ધંધો છે, તમારા ભાભીને ખબર પડશે ને તો એ મને માર છે, બીજું કઈ નહીં. ગાડીમાં કઈક કોસર કોસર કરે, બોલો અહીંયા આવો પાછા. ગાડીમાં તમે કઈક બોલો, અહીંયા આવો. હું જાઉં ને હું આ ભાઈ ઓલા પોતે વાર પર પૂરતી હું જાઉં? 200 રૂપિયા પતંગ હતી, 200 ભેગો આવ્યો તો નહીં આવ એવો ભેગો આવ્યો તો આને કીધું તો 100 રૂપિયા તારે દેવાના. આને લડી લો ભાઈ. એ ભાઈ તો હું આવ્યો માર બચ્ચા કરો હાથ માં આવી ગયો તો ભાંગી નાખો તો ફેર તો હજી ફેર અગાસી ઉપર ગયા તો સત્ય અમે થઈ ગયા અને પતંગ છોડવાળાને કોકે નામ આપી દીધું આપણે. ખબર કેવી રીતે પડી છે? તમારા જ કામમાં છે. હવે કામ કરી આપણે વાડી સકાવ વે ગઈ પણ હાલો. આવે ને લડી લેવું આપણે કાંઈ વાંધો નહીં તમ તારે. લોકેશન સારું છે. અરે મસ્ત લોકેશન તમે જોડે. ઓલા કી સકાવ જેવો? છે કે નહીં સકાવ? કઈ સકાવ છે ઓલા? ઈ તો અમે હેઠે વ્યા જા એને રજા આપતી હતી લાગે ઓલા એ સકાવાની. મારું કર્યું એને જવા દીધા નકર આયા આ હેડી આ લીમડો એક નડે ને એક આ દી હમો નડે એટલે આપણે ચોરી પતંગ લાવતા પતંગ લે દેખાતી એલા દીમાં. સકાય સકાય કાંકરા પડે કે સકાવે છે? બોલે કેવું ખબર ટકાવવાની એટલે કાપી જ નાખ્યું તરત જોતું નાખે દે. ઓલા પતંગ સકાવી નાખી આ પતંગ શક્તિ નથી કેવી સકાવ સકાવ આપણે છોડાવો. હાલો શક્તિ સાઈકી કાપી જ નાખવાની કેમ ખીયારમાં પતંગ સકાવ્યા? મજા જ ન આવે આ ખિયાર બરોબર જ આવું છે ને પતંગ સકાવા પતંગ ક્યાં છે પવન ક્યાં છે પતંગ ક્યાં છે કે હેલે લાગી જો પીવે ઢીલો રાખી લાગી દે. હા ઢીલો ઢીલો યો કાપી એમ નમ રહેવા જો ઉભે રહો ઉભે 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 કપાઈ
ઘોરે આ ઘોરે એની શેડી એટલે શેડી આવી જરી લે બોલો ડો વેડો ના કજો લે કઈ આ કેલ ભાઈ તું બેઠે રહો એ મને પૂછવાનું કોઈ ન હોય લંગરિયા નાખવાના એટલે આ ધકતી પતંગ ચા જોઈ લે ઢબી જેલી છે તો આથી લંગડી ભલે કેમ હોય, નાખ્યું લંગરિયું નાખવાનું જ હોય રંગુલિયું બંગુલિયું નાખતો ને આગળ નકર કે કેવાય આમ આપો ઘડી કે પકડો તો હેલો મિત્રો, તમારો વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બીજું મિત્રો કે આ તો ખાલી મનોરંજન માટે જ વિડીયો હતો, પણ ઉત્તરાયણ આવે છે એટલે થોડુંક પક્ષીઓનું પણ ધ્યાન રાખજો તમે. કેમ કે જો એના બચ્ચા નાના નાના બચ્ચા હોય એના માટે ખાવાનું લેવા જતા હોય અને કદાચ આપણી પતંગો ચકતી હોય અને કદાચ પાઇક બાઇક આવી જાય તો એને તો ગમે એ પશુવાળા આવીને સારવાર કરી જાય બરોબર, પણ એના નાના નાના બચ્ચા જો ઘરે વાટ જોતા હોય અને એ બેસાક તડપી તડપીને મરે, એટલા માટે એવું ન કરતા. અને ખાસ કરીને પક્ષીઓનું ધ્યાન રાખજો. કેમ કે જો આપણે કંઈક ગયા હોય ટુવેલમાં પડ્યા હોય તો આપણે તો ઘરે સંબંધ એટલે ફોન કરી દે એટલે આપણે તો બધું થઈ જાય હરખું બરોબર, પણ એનું કોણ એવું બધું કરી શકે? કે સારવાર કરીને તો ડાયરેક્ટ પાંજરા પોલીસ મૂકવા જવાના હોય, એટલે બને ને તો એનું ખાસ ધ્યાન રાખજો. અને પતંગ ઓછી શકાવો તો હાલ છે, આ તો ખાલી ફક્ત મનોરંજન માટે જ બનાવ્યો હતો વિડીયો, તો બને એટલો વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો તકાવો એમાંય કાંઈ ના નથી, પણ તમે પક્ષીને દાણા ને એવું નીરીને પછી તકાવો. કેમ કે પક્ષી બધા ફૂલ પેટ કરીને ધરાઈ રહે, આપણે આપણી એટલે મોજ પ્રમાણે ઉડે નહીં, પતંગ કેમ કે એના ચગાવીએ. બચ્ચા માટે જો એ લેવા જતા હોય તો એ ઉડતા હોય ને આપણે પતંગ આપણી મોજમાં સકાવતા હોય અને પક્ષીનો કોઈકનો જીવ વયો જાય એવું ન કરતા. ધન્યવાદ, જય માતાજી.